સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી શહેરના વોર્ડ નંબર 4 વિસ્તારમાં આવેલ અશોક પાલવ એપાર્ટમેન્ટ મુસ્લિમ હોલ સામે દરગાહ રોડ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ડ્રેનેજ સમસ્યા હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની ટીમ દ્વારા અહીં ડ્રેનેજ સમસ્યા દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સમસ્યા દૂર થવાની જગ્યાએ પરિસ્થિતિ વધુ બગડી ગઈ છે। અગાઉ કરતાં હવે ડ્રેનેજનું ગંદુ પાણી વધુ પ્રમાણમાં બહાર આવી રહ્યું છે, જેના કારણે આસપાસના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડ્રેનેજના ગંદા પાણીના ભરાવાને કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિક લોકોમાં રોગચાળાનો ભય પણ ઊભો થયો છે। લોકોના રોજિંદા જીવન પર તેની સીધી અસર પડી રહી છે અને વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો કર્યા છતાં સમસ્યાનો સ્થાયી ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકો હવે તંત્ર સામે તહેમામ ફૂંકારી રહ્યા છે અને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે નવસારી મહાનગરપાલિકા આ ગંભીર બનેલી ડ્રેનેજ સમસ્યાનું ક્યાર સુધી નિરાકરણ લાવે છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।